આજના આધુનિક યુગમાં પણ જાણે કે અંધશ્રદ્ધા સમાજમાં જીવંત છે, જેનું એક આઘાતજનક ઉદાહરણ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું। બીમારીના કારણે મૃત્યુ પામેલા એક વ્યક્તિનો આત્મા લેવા પરિજનો હોસ્પિટલ પહોંચ્યા। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શિક્ષણ અને જાગૃતિ છતાં સમાજના એક વર્ગમાં અંધશ્રદ્ધાનો વ્યાપ હજુ પણ કેટલો ઊંડો વ્યાપ્ત છે। આજના મોડર્ન યુગમાં પણ આદિવાસી લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે, ત્યારે છોટાઉદેપુરના ખોડીવલી ગામનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પિટલમાં બીમાર વ્યક્તિ ધનજીભાઈ વેચલાભાઈ રાઠવાનું મોત થયું હતું। મોત બાદ પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં બળવાને લઈને મૃત વ્યક્તિનો આત્મા લેવા માટે પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર બળવાએ વિધિ કરી મૃત વ્યક્તિનો આત્માને લઈ જવામાં આવ્યા હોવાનું બળવાએ દાવો કર્યો હતો। हमारे धनजीभाई वेचलाभाई काका था, एमने बीमार थे दवाखाने दाखल કર્યા અને ત્રીજે દિવસ ટાઈમમાં જ છે। પછી અમે બધી વિધિ કરી દીધી, અમારા રીત રિવાજમાં અગ્નિ સંસ્કાર બધું, અને પછી અમે ત્રીજે દિવસ ચોખાના દાડે અમે જીવ લેવા ગયા હતા છોટાઉદેપુર દવાખાને, અને લાવ્યા અને આ ઘરે લાવીને વિધિ એમને જે અમારે ત્રીજું અમારે ચોખ્ખું કરીએ, જે ચોખ્ખું કરીએ એ અમારો રીત રિવાજ પ્રમાણે અમારે વર્ષોથી करता आवे से दादा, ये રીત प्रमाणे हमारे બધું हमने समाज में जे कहीं करवानुं छे ये विधि हमारे चालू छे। ત્રીજો દિવસ થયો એટલે અમે સરકારી દવાખાના છોટાઉદેપુર જીવ લેવા ગયા હતા। જીવ લાવ્યા પછી એના આત્માને શાંતિ થાય એમ કરીને ચોખ્ખું કરવા માટે ત્રીજા દિવસે લાયા હતા। जनरल होस्पिटल में सिक्योरिटी स्टाफना अभावना कारणे घणीवार आ लोको आवी विधि करता होय छे। अगाऊ पण स्टाफने कहेवामां आव्युं छे के अंधश्रद्धा बाबते अमे विरोध करीए छीए, अंधश्रद्धानुं अमे पालन करवा देता नथी, जेने अमे रोकवानो बने एटलो प्रयास करीए छीए। छोटाउदेपुर सिविल होस्पिटलना इंचार्ज सुप्रिटेन्डन्टे स्वीकार्युं। તદંતર એ વસ્તુ હું સમજુ છું, એ વસ્તુ ટોટલી ખોટી છે। અંધશ્રદ્ધાનું આપણે 21મી સદીમાં આ રીતનું ના થવું જોઈએ કોઈ બી પાલન। અને અમુક વખતે જે દર્દીઓના પરિવારજનો જે રીતે બોલાચાલી કરવા માંડે છે, અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી, કારણ કે અમે ઓપીડીમાં હોઈએ અને એ ટાઈમમાં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યુરિટી સ્ટાફ વગર। અંધશ્રદ્ધાના બનાવને લઈને વિજ્ઞાન જાથાએ પ્રતિક્રિયા આપી। બળવાએ વિધિ કરી મૃત વ્યક્તિનો આત્માને લઈ જવાની ઘટના વિજ્ઞાન જાથા કડક શબ્દોમાં નિંદા કરે છે। આત્મા લઈ જવું, કોઈના શરીરમાં જવું આ તદ્દન ખોટી વાત છે। આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે। 3 દિવસ પહેલા એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, તો તેનું સૂતક ચાલતું હોય 3 દિવસ બાદ આ બળવાએ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે, અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે તે બ્રહ્મમાં અંધશ્રદ્ધામાં નાખનારી, અતાર્કિક અને અવૈજ્ઞાનિક હોય, વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે। આવી જ ઘટના થોડા દિવસ પહેલા દાહોદમાં બની હતી। અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું મૃત્યુ થતા તેમના સ્વજનો આત્મા લેવા દાહોદની ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા। હોસ્પિટલમાં તાંત્રિકે પૂજા વિધિ કર્યા બાદ તાંત્રિક ધૂણતા ધૂણતા મૃતકનો આત્મા લઈને નીકળ્યા હતા। ત્યારે ફરી આવી જ એક ઘટના છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં બની છે। અંધશ્રદ્ધાનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।